જ્યારે હું મારી શાળાના ટીચરના ઘરે ટ્યુશન માટે જવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે મારા ટીચર ઘરે એકલા રહે છે। તે 38 વર્ષના હતા અને ખૂબ જ સુંદર હતા। હું 17 વર્ષનો થઈ રહ્યો હતો। મને મારી શિક્ષક ખૂબ પસંદ હતા। બધા બાળકો રજા લઈને ચાલ્યા જતા હતા, પરંતુ ટીચર મને મોડેથી રજા આપતા। એક દિવસ શિક્ષકે મને કોઈ કામથી બહાર મોકલ્યો તો હું પાછો આવતો હતો ત્યારે જોરદાર વરસાદ થવા લાગ્યો અને હું ભીનો થઈ ગયો। જ્યારે હું ટીચરના ઘરે પહોંચ્યો ત્યારે મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી। મેં ટીચરથી જવાની પરવાનગી માંગી તો તેમણે કહ્યું કે ચા પી લે અને પછી ઘરે ચાલ્યો જાજે। એમ કહીને તે ચા બનાવવા કિચનમાં ચાલી ગઈ અને હું મનમાં વિચારવા લાગ્યો કે મારા શિક્ષક કેટલા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે। 10 મિનિટ વીતી હતી કે ટીચરે ચા ટેબલ પર રાખી અને મેં ચા પીધી, પરંતુ શિક્ષકે પોતાના માટે ચા બનાવી ન હતી। મેં તેને ઘરે જવા કહ્યું તો તે કહેવા લાગી, થોડીવાર બેસ, જ્યારે વરસાદ ઓછો થાય ત્યારે ચાલ્યો જાજે। હું શિક્ષકની વાત માનીને તેના બેડરૂમમાં ચાલ્યો ગયો। મારા ભીના કપડાં હતા, તેથી મને શિક્ષકના પલંગ પર સૂવાનું મન થતું ન હતું। આ દરમિયાન શિક્ષક પણ મારી પાછળ રૂમમાં પ્રવેશ્યા અને મને ઊભા જોઈને કહ્યું, તું ચિંતા ન કર, હું પલંગ સાફ કરી નાખીશ, તું આરામથી સૂઈ જા। હું જેવો પલંગ પર સૂતો કે તરત જ ટીચર મારી સામે। મેં શરમથી આંખો બંધ કરી દીધી। જ્યારે આંખો ખોલી ત્યારે જોતો જ રહી ગયો, ટીચરે કપડાં પહેર્યા હતા। તે ધીરે ધીરે ચાલીને મારી નજીક આવીને બેસી ગઈ। મેં પહેલીવાર કોઈ સ્ત્રીને આમ નજીકથી જોઈ હતી। પછી મારું મોં ખુલ્લું થઈ ગયું જ્યારે શિક્ષકે મારા બંને હાથ પકડીને જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ચારે તરફ અંધારું ફેલાઈ ગયું હતું, વરસાદમાં સૌ ભીંજાઈ ગયો હતો। મને મારા ઘરે પહોંચવાની ઉતાવળ હતી કારણ કે ઘરે મારી બીમાર માંગ હતી। ટીચરને બીજા ટીચરના ઘરે થોડાક પુસ્તકો પહોંચાડવાના હતા। રસ્તામાં ટીચરનું ઘરે પહેલા આવતું હતું અને મારું ઘર ઘણું દૂર હતું, તેથી પલળતો શિક્ષકના ઘરે પહોંચ્યો। મને મારી શિક્ષક ખૂબ સારી લાગતી હતી। તે ખૂબ જ પ્રેમથી વર્તતી હતી અને હું તેને મારા દિલની દરેક વાત સરળતાથી કહી દેતો હતો। તે પણ તેના તમામ કામ મારા દ્વારા કરાવતી હતી। જ્યારે હું શિક્ષકના ઘરે પહોંચ્યો ત્યારે મારા કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા અને મારા હોઠ ઠંડીથી વાદળી થઈ રહ્યા હતા। ત્યારે ટીચરે મને આટલી ખરાબ હાલત જોઈ તો તે કહેવા લાગી, થોડીવાર માટે ઘરની અંદર આવી જા અને જ્યારે વરસાદ થોડો હળવો થઈ જાય ત્યારે ચાલ્યો જજે। હવામાન ખૂબ જ ખરાબ છે અને તારું ઘર અહીંથી ઘણું દૂર છે। હંમેશાની જેમ શિક્ષકના સ્વરમાં મારા માટે ઘણો પ્રેમ હતો। મેં શિક્ષકને એમ કહીને ના પાડી દીધી કે મારા માતા પિતા મારી રાહ જોતા હશે। ટીચરે કહ્યું, ના, તેઓને ખબર છે કે તું ટ્યુશન માટે આવ્યો છો, તે બિલકુલ પરેશાન થશે નહીં, પણ જો તું આવા વરસાદમાં ઘરે જવા માટે નીકળીશ તો હું આખી રાત ચોક્કસપણે ચિંતામાં રહીશ। તેથી વધુ સારું એ છે કે તું થોડો સમય રાહ જો, હું તને ગરમ ચા બનાવીને આપું, થોડીવાર રોકાઈને ચાલ્યો જાજે। ચાનું નામ સાંભળીને હું રોકાઈ જવા માટે તૈયાર થઈ ગયો કારણ કે મને ખૂબ ઠંડી લાગી રહી હતી। શિક્ષકે મને બેસવાનું કહ્યું અને તે મારા માટે ચા બનાવવા ચાલી ગઈ। મનમાં વિચારતો હતો કે ટીચર કેટલા સારા છે અને તે મારું કેટલું ધ્યાન રાખે છે। હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી સંબંધ રાખું છું। મારી માંગ બીજાના ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી। અમે ભાડેના મકાનમાં રહેતા હતા અને આટલી મોંઘવારીને કારણે ભાડું ચૂકવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું। મેં એક જનરલ સ્ટોરના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું। પછી જ્યારે મારી માને ઘરનું વધુ કામ મળ્યું ત્યારે તેને મને બળજબરીથી સરકારી શાળામાં દાખલ કરાવ્યો। હું સવારે શાળાએ જતો અને પાછો આવીને જનરલ સ્ટોર પર કામ કરતો। ખૂબ મુશ્કેલી સાથે મારો અભ્યાસ ચાલી રહ્યો હતો કારણ કે હું શાળામાં વધારે ધ્યાન આપી શકતો ન હતો અને મારી પરિસ્થિતિએ મને નબળો બનાવી દીધો હતો। હું 9મા ધોરણમાં હતો પણ હું ઉંમરમાં 17 વર્ષનો થઈ ગયો હતો। વર્ગના બધા છોકરાઓ કરતાં હું મોટો હતો, એટલા માટે ઘણા છોકરાઓ મારું મજાક ઉડાવતા હતા। આ કારણે હું મારા અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન આપી શકતો ન હતો અને તેથી હું ટેસ્ટમાં સંપૂર્ણપણે નાપાસ થયો હતો। મારા શિક્ષકે મારી માતાને મળવા બોલાવી અને મારી નબળાઈ સામે મૂકી
ત્યારે મારી માતાએ તેમને મારી પરિસ્થિતિ વિશે જાણ કરી. આ સાંભળીને મારા શિક્ષકે કહ્યું, તો હું તમારા પુત્રને ટ્યુશન આપીશ અને પૈસા પણ નહીં લઉં. તમારા મારા પુત્રનું ભવિષ્ય વિશે પ્રશ્ન છે. હું ઈચ્છું છું કે શેખર ભણીને સારી જગ્યાએ પહોંચે. શિક્ષક પાસેથી આ વાત સાંભળીને માં ખુશ થઈ ગઈ, કારણ કે માં ઈચ્છતી હતી કે હું ભણું અને સારી નોકરી કરું, જેથી અમારી પરિસ્થિતિ સુધરી શકે. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મેં ના પાડી દીધી, કારણ કે હું જનરલ સ્ટોરમાં પણ કામ કરતો હતો. ટીચર કહેવા લાગી કે તું જનરલ સ્ટોરનું કામ છોડી દે, અભ્યાસ પછી મારા ઘરના નાના મોટા કામ કરી દે છે. બદલામાં હું તને પૈસા આપીશ. આવી રીતે તારું નુકસાન પણ નહીં થાય. માએ તરત જ સંમતિ આપી અને બીજા જ દિવસથી હું મારી શાળાના શિક્ષકના ઘરે ટ્યુશન માટે જવા લાગ્યો. ત્યાં ગયા પછી મને ખબર પડી, મારા શિક્ષક ઘરે એકલા રહે છે. ઘણા બાળકો તેની પાસે ભણવા આવે છે. શિક્ષક મને ખૂબ મહેનતથી ભણાવવા લાગી. હું બીજી જ ટેસ્ટમાં ખૂબ સારા માર્ક સાથે પાસ થયો. મારી માતાને હવે મારા ભણતરની કોઈ ચિંતા ન રહી. હવે હું સવારે શાળાએ જતો, બપોર પછી થોડીવાર માટે જનરલ સ્ટોર જતો અને પછી ટ્યુશન જતો અને રજા પહેલા શિક્ષકનું કોઈ નાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરતો. હું રજા લેવામાં સૌથી હતો. બાળકોના ગયા પછી શિક્ષક મને પોતાના ઘર માટે શાકભાજી કે વગેરેની વસ્તુ લેવાનું કામ કહેતા. હું ખૂબ જ થાકી જતો હતો, પરંતુ ઘરના સંજોગોએ મને સમય પહેલા ખૂબ જ જવાબદાર બનાવી દીધો હતો. મારા પિતા મજદૂર હતા અને જ્યારથી તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારથી તેઓ કામ કરવા માટે યોગ્ય રહ્યા ન હતા. તે બીજી ઘણી બધી બીમારીઓથી પણ પીડિત હતા અને તેમની દવાઓની કિંમત પણ ઘણી વધી જતી હતી. માંગ એક સાથે 5 ઘરોમાં કામ કરતી હતી અને મારી માંગ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગી હતી. અમારા ઘરનું વાતાવરણ પણ એવું જ હતું. મારા માતા પિતા બંને સંજોગોને કારણે લાચાર હતા. હું ટીચરના ડ્રોઈંગ રૂમને જોઈને હું પોતાના જ વિચારોમાં મગન હતો. મારી શિક્ષક અમીર સ્ત્રી હતી. તેમના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી અને તે સમયે આટલા વરસાદમાં તેમના ડ્રોઈંગ રૂમમાં હીટર ચાલુ હતું. વિચારી રહ્યો હતો કે કેટલા લોકો કેવા નસીબદાર હોય છે કે તેમની પાસે જીવનના દરેક પાસાઓ ઉપલબ્ધ હોય છે અને અમારા જેવા લોકો જરૂરિયાતો માટે પણ જીવન સાથે લડતા હોય છે. શિક્ષક પાસે દરેક કિંમતી વસ્તુઓ હાજર હતી. હું આ જ વિચારોમાં ખોવાઈ ગયો હતો કે જ્યારે ટીચર મારા માટે ગરમ ચા લઈને આવી ત્યારે તેને મારા ભીના કપડાં જોઈને કહ્યું, તેમની પાસે મને આપવા કપડાં નથી. તેમની એ વાતની ચિંતા થઈ રહી હતી કે કદાચ મને ઠંડી લાગી શકે. મેં શિક્ષકને કહ્યું કે ચિંતા ન કરો, બસ ચા પીને ઘરે ચાલ્યો જઈશ. પછી તેને હસતા હસતા કહ્યું કે ચાલો હું જા, તને બહુ ઉતાવળ છે તારા ઘરે જવાની. મારા શિક્ષકની વાત સાંભળીને મેં સ્મિત કર્યું. તે હંમેશા મને કેટલીક વખત રોકતા હતા. બધા બાળકોને રજા આપતા પણ હું ત્યાં ચૂપ થઈને બેઠો. પછી તે મારી સાથે લાંબા સમય સુધી વાત કરતા અને પછી મને તેના કામ વિશે કહેતા. તેમના અવાજમાં એટલી બધી મીઠાશ હોય કે તેઓ જે કે તે હું સરસ સ્વીકારી લેતો. ગરમાગરમ ચા ટેબલ પર રાખી હતી અને હું પીવા લાગ્યો. મને એટલી ઠંડી લાગી રહી હતી કે તે ગરમ ચાથી મને સારું લાગ્યું. મારી ચા પૂરી થઈ ગઈ હતી. ટીચર તેના માટે ચા બનાવીને લઈ આવી ન હતી. જ્યારે મેં ચા પૂરી કરીને તેમની પાસે જવાની પરવાનગી માંગી ત્યારે તેમણે મને આમ કહીને થોડો સમય રોકાવવા માટે દબાણ કર્યું કે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને હા, આજે એટલો જોરદાર વરસાદ પડી રહ્યો છે કે બંધ થવાનું નામ જ નહોતો લેતો હતો. મને મારા ઘરની પણ ચિંતા થઈ રહી હતી. શિક્ષક મારી સાથે બેસીને મારી સાથે વાત કરવા લાગ્યા અને હું તેની સાથે વાત કરતી વખતે અજીબ શરમ અનુભવી રહ્યો હતો. કદાચ હવે હું ખૂબ થાકી ગયો હતો. શિક્ષક મને કહેવા લાગી, તું મારા રૂમમાં થોડીવાર શાંતિથી સૂઈ જા અને વરસાદ ઓછો થતા જ તું ચાલ્યો જાજ. મારા માતા પિતા પાસે ફોન હતો જેથી હું તેમને ફોન કરીને આ વાત કહી શકું. અમને 2 સમયની રોટલી પણ બહુ મુશ્કેલીથી મળતી હતી. મારી આંખોમાં ઊંઘ આવવા લાગી. શિક્ષકની વાત સાંભળ્યા પછી હું તેના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ મારા ભીના કપડાને કારણે હું તેના પલંગ પર જવા માંગતો ન હતો. શિક્ષક પણ મારી પાછળ રૂમમાં આવ્યા.
તેને કહ્યું, હું આરામથી તેના પલંગ પર સૂઈ શકું છું. મારી ખચકાટ જોઈને શિક્ષક કહેવા લાગ્યા, પલંગ ભીનો થવાની ચિંતા ન કર, હું તેને પછી સાફ કરી નાખીશ. મારા માટે એક ક્ષણ ઊભું રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. હું તરત જ શિક્ષકના પલંગ પર સૂઈ ગયો અને આંખો બંધ કરતાની સાથે જ ગાઢ નિંદ્રામાં ચાલ્યો ગયો. જ્યારે હું ધ્યાનમાં આવ્યો ત્યારે મને ખબર નહીં કે કેટલો સમય વીતી ગયો હતો. હું મારા ઘર જવા માટે ઊભો થવા માંગતો હતો, પરંતુ તે ક્ષણે મને સમજાયું કે મારી સાથે શું થયું છે. હું જોરથી બૂમો પાડવા લાગ્યો. મારી વાત સાંભળી શિક્ષક રૂમમાં આવ્યા અને મને પ્રેમથી કહેવા લાગ્યા, શેખર, શું થયું છે? મેં પરેશાનીથી શિક્ષકને કહ્યું કે તમે મારી સાથે શું કર્યું છે? પ્રશ્નચિહ્ન. શિક્ષકે કહ્યું, તું ચિંતા ન કર, કંઈ થશે નહીં. હું તારી સાથે છું, તારી ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તું મારી સાથે આરામથી રહી શકે છે. શિક્ષકની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં શિક્ષકને કહ્યું કે મારે ઘરે જવું છે. વરસાદ બંધ ન થાય ત્યાં સુધી તમે મને અહીં રહેવાનું કહ્યું હતું. વરસાદ બંધ થઈ ગયો છે તો મને જવા દો. પણ શિક્ષકે મારી વાત સાંભળતાની સાથે જ મારી વાતને અવગણી કરી નાખી. તે મને તેના રૂમમાં બંધ કરીને બહાર નીકળી ગઈ હતી અને હું જોરથી બૂમો પાડવા લાગ્યો. પણ જાણે તેને પોતાના કાન બંધ કરી લીધા હોય તેવું લાગ્યું. થોડીવાર પછી તે નાસ્તાની ટ્રે લઈને રૂમમાં આવી. હું પલંગ પર જ બેઠો હતો. તે મારી પાસે આવીને બેસી ગઈ. મને તેના હાથથી નાસ્તો કરાવવા લાગી. મેં મારા હોઠ બંધ કરી લીધા હતા. હું એક ટુકડો પણ ખાવા માંગતો ન હતો. મને બસ મારા ઘરે પાછું જવું હતું. શિક્ષકે ખૂબ જ પ્રેમથી મારા વાર પર હાથ ફેરવ્યો અને કહેવા લાગી, શેખર, તું રાતથી ભૂખ્યો છે. મેં તારા માટે કપડાની પણ વ્યવસ્થા કરી લીધી છે. તો પછી તું હંમેશા મારી સાથે રહેજે. મને લાગી રહ્યું હતું કે શિક્ષક તેનું હોશ ગુમાવી બેઠે છે. મેં તેને કહ્યું, મારો પરિવાર મારી રાહ જોતો હશે. મારા પિતાની તબિયત પણ સારી નથી અને મારી માંગણી પણ તમે મને મારા ઘરે પાછો જવા દો. આ સાંભળીને શિક્ષક કહેવા લાગી કે હવેથી તારું ઘર આ જ છે. થોડીવાર પછી દરવાજો વાગવા લાગ્યો. શિક્ષકે મને ફરીથી રૂમમાં બંધ કરી દીધો અને તે ચાલી ગઈ. મારા બંને હાથ પગ બાંધેલા હતા. હું મારી જગ્યાએથી હલી પણ શકતો ન હતો. મને ખબર નહીં શિક્ષક મારાથી શું ઈચ્છે છે અને મને એ પણ ખબર ન હતી કે રાતે તેમને મારી સાથે શું કર્યું હતું. થોડીવાર પછી તે પાછી આવી તો મને કહેવા લાગી કે તારી માંગ તારી શોધમાં અહીં આવી હતી. મેં એને કહ્યું કે તું રાત્રે જ પાછો ચાલ્યો ગયો હતો અને તે પછી ચાલી ગઈ. શિક્ષકના સામો સાંભળીને હું ચોંકી ગયો. મને ખબર પડી ગઈ હતી કે મારી માતા મારા વિશે ખૂબ ચિંતિત હશે. મેં શિક્ષક સામે વિનંતી કરી કે ભગવાનની ખાતર મને છોડી દો. મને આવી રીતે રૂમમાં બંધ રાખીને તમને શું મળશે? શિક્ષકે સ્મિત સાથે મારી સામે જઈ અને કહેવા લાગી, હવે હું તને છોડી ન શકું. તું મને ખૂબ મુશ્કેલીથી મળ્યો છે. મેં કેટલા દિવસો તારી રાહ જોઈ અને હવે તું મારા હાથમાં આવ્યો છો. થોડા દિવસો વિશ્વની વાત છે. પછી તારા માતા પિતા રક્તા સાથે ધીરજ રાખી લેશે. હું તને એક સારું જીવન આપીશ ને હું તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. હું હજુ પણ સમજી શકતો નહોતો ટીચર મને અહીં કેમ કેદ રાખવા માંગતા હતા. મેં શિક્ષક સાથે આખો જ એક દિવસ વિતાવ્યો હતો પણ હજુ સુધી મને કંઈ સમજાયું ન હતું. રાત્રે જ્યારે શિક્ષક ફરીથી મારા માટે ખાવાનું લાવ્યા ત્યારે મેં એક ટુકડો પણ ખાધો નહીં. મેં આખો દિવસથી કંઈ ખાધું ન હતું. તે કહેવા લાગી, શેખર, તું ક્યાં સુધી ભૂખ્યો રહીશ? મેં શિક્ષકને કહ્યું, જ્યાં સુધી તમે મને ન કહો કે તમે મને અહીં કેમ બંધ રાખ્યો છે અને તમે મારી સાથે શું કરવા માંગો છો. તમે સારી રીતે જાણો છો કે હું એક ગરીબ છોકરો છું અને હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર છું. મારી ગેરહાજરીમાં મારી માંગ પણ પાગલ થઈ જશે છે. બસ તમે મને કહો કે તમે મારી સાથે શું ઈચ્છો છો. શિક્ષક મારી ભૂખ અડધારથી પરેશાન હતી. તે મારી નજીક બેઠી અને મારા ચહેરા તરફ પ્રેમથી જોવા લાગી અને જે કહ્યું એ સાંભળીને હું ચૂપ થઈ ગયો. તે કહેતી હતી કે ટીચર તેના ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી અને તેના પિતાના અવસાન બાદ તેને તેના પિતાની જગ્યાએ સરકારી નોકરી મળી હતી
અને તે ઘર સંભાળવા લાગી, પોતાના બહેનો અને ભાઈઓના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો અને તેમને જીવનમાં ક્યારેય કોઈ કમી ન આવવા દીધી. ટીચરની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને તે કહેતી હતી કે મેં મારી આખી યુવાની મારી બહેનો અને ભાઈઓમાં કાઢી નાખી. તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓને પૂરી કરવામાં મેં કોઈ કસર છોડી નહીં. થોડા વર્ષો પછી મારી માતાનું મૃત્યુ થઈ ગયું. મેં પિતાની સાથે સાથે મેં મારી માતાની પણ જવાબદારી સંભાળી. મારા બહેન અને ભાઈને ક્યારેય પરેશાની ન આવવા દીધી. એક પછી એક કરીને મેં મારા બહેનોના લગ્ન કરાવ્યા અને પછી મારા 2 નાના ભાઈઓને પણ સેટલ કરાવ્યા. હવે માત્ર એક જ ભાઈ બાકી હતો, જે હજુ ભણતો હતો. હું પોતે 33 વર્ષની થઈ ગઈ હતી, પણ મેં ક્યારેય મારા વિશે કશું વિચાર્યું ન હતું. મારા બંને ભાઈઓના પણ લગ્ન થઈ ગયા અને તેમને લગ્નને બહુ સમય વીત્યો પણ નહોતો કે એક દિવસ બધા બહેનો અને ભાઈઓ ઘરમાં એકઠા થયા અને મારી પાસેથી ઘરનો હિસ્સો માંગવા લાગ્યા, કારણ કે તે મારા પિતાનું ઘર હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે બહેનો અને ભાઈઓની સંભાળ રાખવામાં મેં મારી આખી યુવાની કાઢી નાખી, તે ભાઈ હેનો એક દિવસ મારી પાસેથી આ રીતે હિસ્સો માંગશે. મેં મારી બહેનો અને ભાઈઓને કહ્યું કે જો હું આ ઘરને વેચી નાખીશ તો હું અને તમારો નાનો ભાઈ ક્યાં જઈશું? પણ તેમની આંખો પર લાલચની પટ્ટી બાંધેલી હતી. તેઓને મારું કોઈ બલિદાન યાદ આવ્યું નહીં. તેઓએ બસ ઘરનો હિસ્સો ઈચ્છતા હતા. મારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં તે ઘર વેચી દીધું અને મારી બધા બહેનો અને ભાઈઓને જેટલા પૈસા આવ્યા તે બાટી લીધા. મારા અને મારા નાના ભાઈને જે પૈસા આવ્યા મેં ત્યાં ઘર ખરીદ્યું. પણ મને વાતનો ખૂબ આઘાત લાગ્યો કે મારા પિતાનું ઘર વેચાઈ ગયું અને મારા ભાઈઓ અને બહેનો પોતાના અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા. જે બહેન અને ભાઈઓની સંભાળ રાખીને હું મારું જીવન જીવતી હતી, એ ભાઈ બહેનો મારાથી સાવ અલગ થઈ ગયા. મેં મારા નાના ભાઈ સાથે એક નવું જીવન શરૂ કર્યું હતું, પણ કદાચ નસીબમાં કંઈક બીજું લખ્યું હતું. થોડા વર્ષ પછી મને ખબર પડી કે મારા નાના ભાઈને કેન્સર છે. મેં મારી બધી બચત તેની સારવાર પાછળ ખર્ચી નાખી, પરંતુ તેની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. મેં મારી બહેનો અને ભાઈઓને મદદ માટે કહ્યું, પરંતુ તેઓ મદદ કરવા આવ્યા નહીં. અને પછી એક સમય એવો આવ્યો જ્યારે મારો ભાઈ જીવતની લડાઈ હારી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. તે મૃત્યુ તેનું જ મૃત્યુ ન હતું, પરંતુ હું પણ મરી ગઈ હતી, કારણ કે મારી પાસે જીવતો રહેવા માટે કંઈ વધ્યું નહોતું. હું પણ મરવા માંગતી હતી, પણ મારો સમય હજુ આવ્યો ન હતો. તેથી જ મારે જીવિત રહેવું પડ્યું. મેં એટલું જીવન જીવવાનું શરૂ કર્યું અને સારાનું કામ પણ ચાલુ રાખ્યું. મારા માટે જીવનમાં ફરિયાદો સિવાય બીજું કંઈ ન હતું. મેં મારી આખી જિંદગી મારી બહેનો અને ભાઈઓમાં કાઢી નાખી. અત્યારે મારી એકલતા દૂર કરી શકે એવું કોઈ ન હતું અને મારા ભાઈનો આઘાત મને ખૂબ લાગ્યો હતો. મારી અંદર એક જંગ લડી રહી હતી. એ દિવસોમાં તું શાળામાં ભણવા આવ્યો અને તને જોઈને મને લાગ્યું કે જાણે મારો ભાઈ જીવતો મારી સામે આવ્યો છે. શિક્ષક મારા પાસેથી ઊભા થયા અને રૂમના કબાટમાંથી એક આલ્બમ કાઢ્યો અને મને તેના નાના ભાઈનો ફોટો બતાવ્યો. ત્યારે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. તે મારા જેવો જ દેખાતો હતો. શિક્ષક કહેવા લાગ્યા, તે દિવસે મારું દિલ તને મારી નજીક રાખવા માંગતું હતું અને તને મારી નજરથી દૂર ન જવા દઉં, પરંતુ જ્યારે તું પરીક્ષામાં નાપાસ થયો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. તમારી માતાએ તમારી પરિસ્થિતિ વિશે ત્યારે મને કહ્યું. ત્યારે એ જાણીને મારું હૃદય તૂટી ગયું કે તું આટલી નાની ઉંમરે આટલું દુઃખ સહન કરે છે. મને એવું લાગ્યું કે મારો ભાઈ ફરી મારી પાસે આવી ગયો છે. જ્યારે પણ હું તને જોતી ત્યારે મારું દિલ તને તારી બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માંગતું હતું. મારું દિલ ઈચ્છતું હતું કે તું મારી પાસે રહે અને હું તને બધી ખુશીઓ આપું. હું તને મોડી રાત સુધી મારી પાસે રાખતી હતી, કારણ કે તારી સાથે વાત કરીને મને સુકૂન મળતું હતું. મેં મારા ભાઈને ગુમાવ્યો પછી મારી અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી, તને મર્યા પછી મારા દિલને સુકૂન મળતું હતું. હું ઘણા દિવસોથી આ જ વિચારી રહી હતી કે કેવી રીતે તને મારી નજીક રાખું અને તને ક્યાંય ન જવા દઉં. હું તને સારું જીવન આપવા ઈચ્છું છું.
અને ઈચ્છું છું કે તું મારી સાથે રહે. હું તારામાં મારા ભાઈની છબી જોઉં છું. આટલું કહીને શિક્ષક રવા લાગ્યા અને મને લાગ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી. પોતાના લોકોના વર્તન તેમને સંપૂર્ણ મારી નાખ્યા હતા. તેમને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે તે મારી સાથે કેટલું ખોટું કરી રહી છે. તેને આ પગલાથી મારા માતા પિતાને કેવી હાલત થઈ હશે. મેં શિક્ષકને કહ્યું કે તમે મને છોડી દો. હું હંમેશા તમને મારી મોટી બહેનની જેમ રાખીશ અને દરરોજ તમારી પાસે મળવા આવીશ. મારા પરિવારના સભ્યો પણ આવી જ રીતે દુઃખી થઈ રહ્યા હશે જેમ તમે તમારા ભાઈ માટે થઈ રહ્યા છો. હું અનુમાન કરી રહ્યો હતો કે તે તેમના હોશમાં નથી અને તેમને એક સારા ડોક્ટરની જરૂર છે. મેં ધીમે ધીમે મારા શબ્દોથી શિક્ષકને મનાવી લીધા કે તે મને જવા દે અને તેમ મને છોડી દે. મેં પણ તેને મારી મોટી બહેન બનાવી લીધી હતી અને કહ્યું કે હવે હું તેનું ખૂબ ધ્યાન રાખું છું અને હવે તે ખૂબ ખુશ છે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો.